વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એડી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. આજે આપણે આંતર સંક્રાંતિ ધાતુ તત્વોની ચર્ચા કરવાના છે, એટલે કે F વિભાગની ચર્ચા કરવાના છે. અત્યાર સુધી આપણે D વિભાગના તત્વોની ખાસ માહિતી મેળવી, તેના ગુણધર્મો, તેના અગત્યના સંયોજનો, એની બધાની માહિતી આપણે મેળવી. હવે આપણે F વિભાગના તત્વો વિશે પણ સેમ ટુ સેમ અભ્યાસ કરવાના છે. તો સૌપ્રથમ આપણે આંતર સંક્રાંતિ ધાતુ તત્વો જે છે એની સામાન્ય માહિતી લઈ લઈએ. તો સામાન્ય માહિતીની જો શરૂઆત કરીએ તો સૌપ્રથમ આવે છે આપણી પાસે F વિભાગ, એટલે કે આખી જનરલ માહિતી આપણે જે છે એની ચર્ચા કરીએ. તો જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં ગોઠવાતો હોય તેને આંતર સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે. એટલે કે F વિભાગના તત્વોની એક સાદી ડેફિનેશન છે. F વિભાગના તત્વો કોને કહીશું? તો કે ભાઈ જેનો છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ F કક્ષકની અંદર ગોઠવાતો હોય તેને શું કહેવામાં આવે છે? F વિભાગના તત્વો. F વિભાગ આવર્ત કોષ્ટકમાં અલગ નીચે દર્શાવવામાં આવે છે. તો એ આપણને ખ્યાલ છે, આપણે એક સિમ્બોલિક આવર્ત કોષ્ટક અહીં દોરેલું છે, તો એની નીચે એક શ્રેણી આવેલી હોય છે કે જે આવર્ત કોષ્ટકથી અલગ જ હોય છે. તો આ શ્રેણીને કહેવામાં આવે છે F વિભાગ. F વિભાગની અંદર શું હોય છે? તો કે બે શ્રેણીઓ આવેલી હોય છે. ક્લિયર? બે શ્રેણીમાંથી જે પ્રથમ શ્રેણી છે એ પ્રથમ શ્રેણીને કહેવામાં આવે છે લેન્થેનોઇડ્સ અને બીજી શ્રેણીને કહેવામાં આવે છે એક્ટિનોઇડ્સ, જે માહિતી તમને અહીં આપેલી છે. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. હવે આ જે લેન્થેનોઇડ શ્રેણી છે, એટલે કે આપણે પ્રથમ શ્રેણીની જો થોડી મહત્વની વાતો કરીએ. ક્લિયર? તે મહત્વની વાતો એટલે કે આપણે બંને શ્રેણીની કેટલીક સાદી અને સામાન્ય ચર્ચાઓ કરવાના છે. તેમાંથી પહેલા લેન્થેનોઇડની ચર્ચા કરીએ, પછી એક્ટિનોઇડ્સની ચર્ચા કરીશું. ક્લિયર? તો F વિભાગમાં આવેલી પ્રથમ હરોળને લેન્થેનાઇડ શ્રેણી કહે છે. આ પ્રથમ હરોળ જે છે એને શું કહેવામાં આવે છે? લેન્થેનાઇડ શ્રેણી. હવે લેન્થેનાઇડ શ્રેણીના બીજા ઘણા બધા નામ છે. ક્લિયર? તો એને લેન્થેનાઇડ્સ પણ કહેવામાં આવે છે. આપણે અહીંયા લેન્થેનોઇડ્સ કહીશું, પણ એને ઘણીવાર લેન્થેનાઇડ્સ પણ તરીકે સંબોધવામાં આવે છે. એવી જ રીતે તેને લેન્થેનોન્સ પણ કહેવામાં આવે છે, અને એવી જ રીતે તેને રેર અર્થ મેટલ્સ પણ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ બધા નામ જે છે લેન્થેનાઇડ્સના તત્વો માટે યુઝ કરવામાં આવે છે. તેમને Ln સંજ્ઞા વડે દર્શાવાય છે. એટલે જો આખી લેન્થેનાઇડ શ્રેણીને જો આપણે કોઈ સંજ્ઞા વડે દર્શાવવી હોય તો એને Ln, કેપિટલ Ln સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, કે જેનો મતલબ થાય છે કે આ તત્વ લેન્થેનોઇડ્સના છે. જેમ કે આપણે ધાતુ તત્વોને M વડે દર્શાવી દઈએ. M નો મતલબ થાય મેટલ. ક્લિયર? તો એક જનરલ સિમ્બોલ છે, M નામનું કોઈ તત્વ નથી. એમ લેન્થેનાઇડ્સમાં Ln નામનું કોઈ તત્વ નહીં હોય, પણ આખી લેન્થેનોઇડ શ્રેણી કે તત્વ જે છે લેન્થેનોઇડ્સમાંથી કોઈ છે, તો એને દર્શાવવા માટે આપણે Ln નો ઉપયોગ કરીશું. તેમાં C થી Lu સુધીના તત્વો આવેલા હોય છે. ક્લિયર? તો આપણને ખ્યાલ છે અને આપણે એની ચર્ચા અગાઉ કરી પણ લીધેલી છે. La ના ગુણધર્મો લેન્થેનાઇડ્સ જેવા હોવાથી તેનો અભ્યાસ આ શ્રેણી સાથે કરવામાં આવે છે. જ્યારે મેં તમને આ લેન્થેનાઇડની શ્રેણીની વાત કરેલી હતી, લા હપ્તા વસૂલ કરે વાળી. ક્લિયર? તો ત્યારે જ મેં તમને કીધેલું હતું કે આ લેન્થેનમ જે છે એનો અભ્યાસ જે છે આપણે F વિભાગમાં પણ કરવાના છે. ક્લિયર? તો લા હપ્તા વસૂલ કરે ત્રીજી શ્રેણી આપણી, તો ત્યાં પણ આપણે જોયું હતું કે લેન્થેનમ પહેલું તત્વ હતું, અને અહીંયા આમ તો આપણે C થી Lu સુધીની શ્રેણી લેવાના છે, પણ આપણે શરૂઆત ક્યાંથી કરીશું? La થી. એટલે આમ તો આપણી શ્રેણી શું હશે? La થી Lu સુધીની હશે. ક્લિયર? એ વસ્તુ એક છે જ મગજમાં રાખવાની છે. લેન્થેનાઇડ્સમાં પહેલું તત્વ આમ ગણો તો કયું હશે? લેન્થેનમ. એક્ટિનાઇડ્સમાં પહેલું તત્વ કયું હશે? એક્ટિનિયમ. ક્લિયર? કરવામાં આવે છે. આ શ્રેણીનું એક જ તત્વ PM પ્રોમિથિયમ કહેવામાં આવે છે. એ રેડિયો સક્રિય છે તથા સિન્થેટિક છે, માનવ સર્જિત છે, કુદરતમાં મળતું નથી. આ જે પોઈન્ટ છે એ ઘણીવાર MCQ ની અંદર પૂછાય છે, તો ખાસ યાદ રાખજો. લેન્થેનાઇડ શ્રેણીની અંદર રહેલા જે 14 તત્વો છે C થી Lu, ક્લિયર? એ 14 તત્વો પૈકીનું એક આ PM પ્રોમિથિયમ જે છે એ કેવું છે? રેડિયો સક્રિય છે. તો ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે નીચેમાંથી કયું તત્વ રેડિયો સક્રિય છે? લેન્થેનાઇડ શ્રેણીનું કયું તત્વ રેડિયો સક્રિય છે? બરાબર? તો તમારો જવાબ જે છે PM, જેનો પરમાણુ ક્રમાંક છે 61, નામ છે પ્રોમિથિયમ, એ જવાબ હોવો જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ, લેન્થેનાઇડ્સની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે આ પ્રકાર આપણે મેન્શન કરીશું: Xe 4f1 5d 0 to 1 અને 6s2. ક્લિયર? હવે આ ઇલેક્ટ્રોન રચનામાં D કક્ષક ક્યાંથી આવી? જો આપણે એની ચર્ચા કરીએ, બરાબર, તો
સેજ હું તમને કહી દઉં. ક્લિયર? તો પહેલી વાત કે જ્યારે તમે આવભાવની શ્રેણીની ચર્ચા કરો તો પ્રથમ કઈ કક્ષક આવશે? આવભાવની શ્રેણીની અંદર આપણે જેમ જેમ આગળ વધીશું એક્સી સુધી પાર કરીશું પછી કઈ કક્ષક પહેલા આવશે? તો પહેલા આવશે 6s. એટલે ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત ક્યાંથી થશે? 6s થી. તમે જોઈ શકો છો 11મા ધોરણમાં આપણે એક કોષ્ટક શીખવાડેલું જ છે. ક્લિયર? 6s પછી કઈ કક્ષક આવશે? તો 6s પછી હંમેશા છે ને 4f કક્ષક આવે. ક્લિયર? ત્યાર પછી કોણ આવે? 5d આવે, અને ત્યાર પછી 6p આવે, પછી 7s આવે. પણ આપણે એની કઈ જરૂર નથી. 7s આવે આપણે આની જરૂર નથી. આપણે 4 કક્ષકોની જરૂર છે. તો અહીંયા તમે જોશો તો બે ઇલેક્ટ્રોન આમાં આવશે. તો પછી 1 to 14 જ ભરાવા જોઈએ. તો અહીંયા f વિભાગ પૂરો થઈ જવો જોઈએ. તો આ d કક્ષકની અંદર ઇલેક્ટ્રોન લખવાનું કારણ શું? ક્લિયર? તો એનું કારણ એ છે કે કેટલાક અપવાદરૂપ કિસ્સાઓ બને છે જેવા આપણા સંક્રાંતિ તત્વોમાં પણ બનતા હતા. ક્લિયર? તો અહીંયા પણ અપવાદરૂપ કિસ્સાઓની અંદર કોઈ ઇલેક્ટ્રોન જે છે એ 4f કક્ષકને છોડીને સીધો ક્યાં જાય છે? d કક્ષકની અંદર. તો મોટા ભાગે d કક્ષક 0 હશે, પણ અપવાદરૂપ કિસ્સાઓમાં આપણે નવું શું કરવાનું છે? d કક્ષકમાં એક ઇલેક્ટ્રોન મૂકવાનો. ક્લિયર? પહેલામાં શું કરતા હતા આપણે? તો કે s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં મૂકી દેતા હતા આપણે? d કક્ષકની અંદર. અહીંયા પણ એ જ છે, d કક્ષકમાં જ એક નવો ઇલેક્ટ્રોન આવી જાય છે, પણ શું કરીએ છીએ આપણે? f કક્ષકનો ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર કરી દઈશું? d કક્ષકની અંદર. અપવાદરૂપ કિસ્સાઓ આવશે ત્યારે હું વધારે એની ચર્ચા કરીશ, તો ત્યારે વધારે સમજાશે. ક્લિયર છે મિત્રો? તો આશા રાખું કે આ વસ્તુ સમજાઈ ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. હવે બીજી શ્રેણી એટલે કે એક્ટિનોઇડ્સની જો આપણે વાત કરીએ તો f વિભાગની દ્વિતીય શ્રેણીને એક્ટિનોઇડ્સ શ્રેણી કહેવામાં આવે છે. હવે પહેલી લેન્થેનોઇડ શ્રેણીની જેવી જ રીતે આના પણ ઘણા બધા નામ છે. એક્ટિનોઇડ્સ, એક્ટિનાઇડ્સ, એક્ટિનોમ્સ પણ એને કહેવામાં આવે છે. એવી જ રીતે તેને પેલાને કેમ ln વડે દર્શાવવામાં આવતું તેમ આને an વડે દર્શાવવામાં આવે. એક્ટિનોઇડ્સનો a અને n વડે દર્શાવવામાં આવે છે. આ એનું જનરલ સંજ્ઞા છે એમ કહી શકીએ આપણે. તેમાં TH થી Lr સુધીના તત્વોનો સમાવેશ થાય છે. TH ખ્યાલ છે તમને? થોરિયમ, Lr લોરેન્ઝિયમ. ક્લિયર? 90 થી 103 સુધીના તત્વોનો સમાવેશ થાય છે. બીજી એક વાત કરીએ તો Ac એટલે કે એક્ટિનિયમની વાત થાય છે. એના ગુણધર્મો આ તત્વો સાથે મળતા આવતા હોવાથી તેનો અભ્યાસ પણ આ શ્રેણીના અન્ય તત્વોની સાથે કરવામાં આવે છે. તો જેમ લેન્થેનમનો અભ્યાસ લેન્થેનોઇડ્સની અંદર કરવામાં આવે છે, એમ એક્ટિનિયમનો અભ્યાસ જે છે એ એક્ટિનોઇડ્સની સાથે કરવામાં આવે છે. એટલે એમ ગણો તો TH થી Lr નહીં, Ac થી Lr ની શ્રેણી આપણી બનશે, કારણ કે Ac નો અભ્યાસ પણ આપણે તેની સાથે જ કરવાના છીએ. આ તત્વો સાથે જ એને અભ્યાસ એનો કરવામાં આવે છે. તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પહેલાની જેમ જ છે, સેમ ટુ સેમ જ, પણ જેમ પહેલામાં 4f હતું આમાં 5f થઈ જશે, પહેલામાં 5d હતું 6d થઈ જશે, પહેલામાં 6s હતું અહીંયા શું હશે? 7s2 થઈ જશે, અને પહેલામાં xc હતો અહીંયા શું થઈ જશે? rn. x સ્ટેપ બધાની અંદર આપણે નીચે આવવાનું છે. xc ની નીચે rn, 4 ની નીચે 5, પછી અહીંયા 5 ની નીચે 6 અને 6 ની નીચે 7. ક્લિયર? તો આ રીતે તમારી ઇલેક્ટ્રોન રચના છે. આમાં પણ d કક્ષકમાં ઇલેક્ટ્રોન જવો જોઈએ નહીં, પણ અપવાદરૂપ કિસ્સામાં અહીંયા પણ તમને d કક્ષકની અંદર ઇલેક્ટ્રોન જોવા મળશે, જેની ચર્ચા આપણે અગાઉ કરી હતી. તે જ વસ્તુ આને પણ લાગુ પડે છે. ઇલેક્ટ્રોન રચના આપણે જ્યારે જોઈશું ત્યારે વધારે આપણને ખ્યાલ આવશે. ક્લિયર? આ શ્રેણીમાં માત્ર 3 જ તત્વો કુદરતી રીતે મળી આવતા તત્વો છે. ખાસ યાદ રાખજો મિત્રો, 3 જ તત્વો એવા છે જે કુદરતી રીતે મળે છે, બાકીના બધા કેવા હશે? તો માનવ સર્જિત હશે. ક્લિયર? તો TH, Pa અને U, થોરિયમ, પ્રોટેક્ટિનિયમ અને યુરેનિયમ. ક્લિયર છે? તો આ 3 તત્વો જેવા છે જે કુદરતી રીતે મળી આવે છે. મિત્રો આ પણ એક ક્વેશ્ચન બની શકે, શોર્ટ ક્વેશ્ચન કે MCQ ની અંદર આ વસ્તુ આવી શકે. ક્લિયર? ત્યાર પછીના 11 તત્વો જે છે એ કેવા છે? માનવ સર્જિત છે, કે જેને આપણે લેબોરેટરીમાં સિન્થેસાઇઝ કરેલા છે, જેને ટ્રાન્સ યુરેનિયમ તત્વો કહેવામાં આવે છે. અને ટ્રાન્સ યુરેનિયમ જે તત્વો છે એને ટ્રાન્સ યુરેનિક તત્વો પણ કહેવામાં આવે છે. તો ઘણીવાર આ રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ, બધા એક્ટિનોઇડ્સ તત્વો રેડિયો સક્રિય છે. ક્લિયર? તો અહીંયા તમને ખબર પડી લેન્થેનાઇડ્સ ની અંદર શું હતું? લેન્થેનાઇડ ની અંદર ખાલી PM પ્રોમિથિયમ જ એવું હતું જે રેડિયો સક્રિય છે, જ્યારે આ તો આખી શ્રેણી જ કેવી છે? રેડિયો સક્રિય તત્વોની બનેલી
છે તો આ વસ્તુ પણ તમારે છે ધ્યાનમાં રાખવા જેવી છે. ઘણા બધા એમસીક્યુઝ અને શોર્ટ ક્વેશ્ચન આની અંદરથી મળી આવે છે તો એ તમારે ખાસ તૈયાર કરવાના છે. ક્લિયર? હવે પછીનો જે અભ્યાસ છે એ આપણે બંને શ્રેણીનો ઇન્ડિવિડ્યુઅલ અભ્યાસ કરીશું. એટલે પહેલા લેન્થેનાઇડ્સ નો અભ્યાસ કરીશું, પછી એક્ટિનોઇડ્સ નો અભ્યાસ કરીશું. ક્લિયર છે મિત્રો?